તો ઓફિસમાં એક અજાણ્યું છોકરું આવી ગયું છે કપડાં પહેર્યા વગરનું. તો હવે આની ભોલો સાકરી કરે છે, સેવા ભાવ કરે છે. તો કેમ છો કલેજાઓ? જય શ્રી રામ, જય માતાજી. તો ઘણા દિવસો પછી આજે આપણે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે આપણે ઓફિસે કામ કરવાનું હોય અને ટાઈમ રહેતો નથી. બીજી વાત તો એ કે બેકગ્રાઉન્ડ અવાજ આવશે બહુ. તો અને મિત્રો, મેન વાત કરીએ તો આજકાલ સુસાઇડ બહુ થાય છે. તો સુસાઇડનો વિચાર આવે એના પહેલાં એકવાર બેકગ્રાઉન્ડ વિચારી લેજો કે મમ્મી પપ્પા ભાઈ બહેન એમનો ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમે સુસાઇડ કર્યા પછી પાછળ શું હાલ થાય એ પેલું ધ્યાન રાખજો. એટલે જિંદગીમાં એ વસ્તુ નહીં વિચારવાની, ઓનલી ફોર મોજ કરો. હરેક સિક્કાના બે પહેલું હોય, એટલે બધું થઈ જાય, બાકી મોજમાં રહેવાનું, એની માની જાય. તો હવે મળીએ પછી તમને ઓફિસે, કારણ કે ઘણા દિવસો પછી આજે બ્લોગ બનાવીએ છીએ. 5-6 દિવસ તો થઈ જ ગયા છે. તો આઈ હોપ સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને. 400 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, હવે 500-1000 કરાવી નાખો ફટોફટ, જલ્દી. આ જો આ છે ને, આ મીચુએ શર્ટ બગાડ્યું છે કેરી ખાઈને. અને આ જો અહીંયા ઊભી ધમાલ કરે છે. મતલબ કેટલી મસ્તી ખોર હે, કેટલી મસ્તી કરે છે. આટલી બધી મસ્તી કરવાની? આમ જો તો એને બટન ખાઈ લેવું, તોડી જ નાખવું હે બટન. હવે ભાગી ના કરતી. હું ના હે શું કહેતી હતી? એ ફોન શું કરવો હોય ફોન ને તારે? ફોન કેમ નીચું આજકાલ બહુ મસ્તીખોર થઈ ગઈ છે, બહુ. બસ પડી. એટલે મોબાઈલ ઓપન દીધું. તો સૂત્રોથી જાણવા મળ્યું છે કે હું ઓફિસે પહોંચી ગયો હતો અને આ નવું અપડેટ છે. આ મારો પાર્ટનર છે અને આ કાંઈક હું નવી સિસ્ટમ આવેલા. અને આ કાકા છે, કાકાશ્યો. અને હવે પછી મળીએ હું સિસ્ટમ નવી આવી છે. એટલે રોજ નહીં કરવાના, ડાયરેક્ટ એમાં નાખી દેવાના. આપણે દૂધ લેવા ગયા હતા, ઓલો આકાશ્યાનો મારો હતો પણ એ લઈને ન થાય ને. આપણે આવ્યા હવે દૂધ લઈ. અહીંયા કને એક આ છોકરું આવે પાછળ બાદ. હાલ ફટોફટ ચાલ. એને કપડા નથી પહેર્યા એટલે હું બતાવ્યું. ચાલ. જલ્દી ચાલ. ઓય વહાં મત જાના. ચાલ. आजा इधर आजा. हाँ आजा. इधर बैठ. ओए इधर बैठ. हो आजा. कौन सा है? बादल का. कपड़ा बंद बोलो ખબર નહીં કોનો છોકરો એ ઉપર પાછળ દોડ્યો.
તો ઓફિસમાં એક અજાણ્યું છોકરું આવી ગયું છે કપડાં પહેર્યા વગરનું. તો હવે આની ભોલો સાકરી કરે છે, સેવા ભાવ કરે છે. હા हाय कर दे हाय इधर इधर हाय कर दे इधर हाय गाइस फॉलो मी ये हाय કેમ એમ કરે છે એ રોવે છે કે આકાશ શું કરે મશીન ખોલીને બેઠો છે તું એમ ફોલો સેવા સારી કરે છોકરાની નામ શું છે તારું તો કલે જાઓ વાત જાણે એમ છે કે 12:30 તો થઈ ગયા અમે ખાઈ બી લીધું પણ આપણે ડેલી બ્લોગ બનાવવાની ટેવ નથી તો આ બ્લોગ બનાવવાનું જ ભૂલાઈ ગયું મારે હજી ઘણું બધું શીખવાનું છે કે ઓલો કેમ કાંઈ કાંડ થયો તરત ગાઈસ દેખ શકતે હો એવી રીતે બધું શીખવાનું છે એટલે સબસ્ક્રાઈબ કરો ફૂલ્લો કરો ફૂલ્લો તો ભલે જાઓ 7:30 થઈ ગઈ છે અને ઊંઘ આવે છે બહુ એટલે બહુ જ આવે છે કારણ કે તડકો પડે છે દિવસે બહુ એટલે ગરમી લાગે છે બહુ અને ઊંઘ જાય છે ઉડી શું થાય આકાશિયા ગરમી થાય ગરમી પેલા પછી જાગ્યા પછી હે ને ઊંઘ જ નહીં આવે ઓહો લે તઈ એટલે શક્કરપારા કરતા હતા છો અમે હવે જઈશું ઘરે અને ટાણાહર ખાઈને સુઈ જાવ ના બીજાના ઘરે આપણે ઘર બીજું છે નહીં ક્યાં ઝુંપડપટ્ટીમાં તો એ તો અનાથ આશ્રમ છે ને હું થોડો અનાથ છું ના ફ્રીમાં ઊંઘવા મળે ખાવાનું ખાવાનું મળે છે તો કાલથી ના આપણે વયા જાહું નાવા ધોવાનું બધું મળ્યું રે તો ના વયા જાવ હાલો ભાઈ મોદી ભવન હા તો હાલો મોદી ભવનમાં મોદીએ બનાવેલું છે મોદી ભવન જ ગયું ને